જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજબાપા નક્ષત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વિરનગર ખાતે દાતાઓનો સહયોગથી 295માં આખરના કેમ્પનું આયોજન। ધોરાજી ભક્ત શ્રી તેજબાપા નક્ષત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા નેત્રયજ્ઞ સમિતિ તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ શિવાનંદ મિશન વિરનગરના સહયોગથી તેમજ દાતાઓના યોગદાનથી 295માં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વિરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। દર્દી રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો, ચા પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા આપવામાં આવે છે, જેમાં 100 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને 18 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવામાં આવે છે। આ તકે ભક્ત શ્રી તેજબાપા નક્ષત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ R.K. કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજબાપાની જગ્યાના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો દ્વારા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ધોરાજી। મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી। હું ભક્ત શ્રી તેજબાપા ટ્રસ્ટની અંદર પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું। આજરોજ તારીખ 12/8/2026ના રોજ ભક્ત શ્રી તેજબાપાના જગ્યામાં નેત્ર 295મો નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરેલું હતું। દર મહિનાના બીજા બુધવારે અમારે કેમ્પ હોય છે। આજે 295મા કેસમાં 60થી 70 જણાએ OPDનો લાભ લીધો છે અને 18 દર્દીઓને વિનામૂલ્યે વિરનગર ઓપરેશનમાં મોકલવામાં આવે છે। એના માટે અહીંથી વિરનગરથી બસ આવે છે, એ લોકોને અહીં જમાડી અને વિરનગર મોકલી છે, જ્યાં એનું વિનામૂલ્યે એક પણ પૈસાનો ખર્ચ વગર ઓપરેશન કરાવી આપે। ત્યાં જમવાની, હુવા બેહવાની બધી વ્યવસ્થા એના ભેગા ગયા હોય એને માટે પણ જમવાની તમામ વ્યવસ્થા છે અને શનિવારે પાછા એ લોકો અહીં મૂકી જાય છે। આવી અનેક પ્રવૃત્તિઓ તેજબાપાની જગ્યામાં કરવામાં આવે છે, જેમાં 2 ટાઈમ અન્નક્ષેત્ર ચાલે છે, સબવાહિની છે અને આપણા હિન્દુના ધાર્મિક તમામ તહેવારો તેજબાપાની જગ્યામાં ઉજવવામાં આવે છે। આ સિવાય ભવનાથમાં પણ 5 દિવસ અન્નક્ષેત્રનું આયોજન શિવરાત્રિમાં કરવામાં આવે છે। એમાં હજારો માણસોની સંખ્યામાં બધા ભોજન કરે છે અને નિસ્વાર્થ બધા આવે છે।